હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 7, ભેંસ ધોવાઈ ગઈ છે, પણ ફોન ચાર્જિંગમાં હતો એટલે કાંઈ પહેલાં ક્લિપ લેવાની નથી. અને પવન છે આ ઠંડો બહુ, બધા નીંદ નાખી દીધી છે, પાડીની બહાર બાંધી દીધી. તો હવે બસ જવાનું છે વાડીએ નીણ વાટવા. તો બન્યા રહીજો વ્લોગમાં. તો મિત્રો ઘરે થઈ ગયો વાડીએ, રસકો વાટી લીધો છે, હવે વાટવાનો છે ઝીંઝવો. તો જઈને પછી ઢોરનું કામ પતાવી પાઈ નીણ કરી દુકાન ભેગા. તો મિત્રો ડીઝલ લઈને આવી ગયો દુકાને. 2 કેન હતા, એક ટ્રેક્ટરને આપી દીધું. ટ્રેક્ટર લઈને ગયા છે મારા પપ્પા મોટર કાઢવા. જો ફોલ્ટ છે તો આગળ કલાકમાં લઈને આવશે. તો જો કંઈ કામ આવે તો તમને બતાવું. તો ફાઇનલી મિત્રો એક નહીં પણ બે મોટરો આવી ગઈ છે. એક છે 7.5 હોર્સ પાવરની, બળી ગઈ છે, એને બાંધવાની છે. અને એક બીજી જે મારા પપ્પા કાઢવા ગયા હતા એને બુશિંગ નાખવાના છે નવા. અને બુશિંગવાળી મોટરને સાવી ગાળો પણ કરાવવાનો હતો, તો એ થઈ ગયો છે. અને જે ઓલી મોટર હતી એ બંધાવવાનું ચાલુ છે. કેબલ કનેક્શન એ થઈ ગયું છે. તો બસ હવે એને ફિટ કરવાની રહેશે. ફિટ કરીને ઓલીને બુશિંગ એને ફિટ કરી દેવાની રહેશે, બુશિંગવાળી. તો મિત્રો 2 મોટર કમ્પ્લીટ થઈ ગઈ હતી. અને તો બસ હવે જવાનું છે ઘરે જઈને પાછું આવવાનું છે સ્ટેશનમાં. કારણ કે આજ આપણું દૂધ આપણા દાદા લાવતા, દાદા ગયા છે યાત્રા કરવા. તો દૂધ દેવા આવવાનું છે 10 દિવસ સુધી. તો બસ હવે જાઉં છું ઘરે. ડીઝલનું કેન સવારે ભરીને લાવ્યો તો એ લઈ જવાનું ઘરે. તો મિત્રો જમી કાઢવીને આવી ગયા આપણે જે મોટરને બુશિંગ બેરિંગ નાખ્યા એ વાળીએ મોટર ઉતરાવવા. અને ગાડીની લાઇટ ચાલુ મૂકી છે, એક બાજુ બત્તી છે. તો બસ હવે મોટર ઉતારી અને જઈશું ઘરે. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો દિવસ. કાલે રાતે તો 11 વાગ્યા હતા ઘરે આવતા. અને અત્યારે વાગ્યા છે 6:15. સાફ સફાઈ બધું થઈ ગયું છે, બધા નીંદ નાખી દીધી. બસ હવે થોડી દેરમાં ભેંસ દોઈ લઈશું અને રાવેતા મુજબ વાડીએ નીણ વાટવા જશું. તો મિત્રો નીંદ લઈને આવી ગયો ઘરે, બધાને પાઈ લીધા છે, નીંદ કરી દીધી છે. તો હવે જવાનું છે આપણે દુકાને નાહી ધોઈને. તો બન્યા રહીજો વ્લોગમાં. તો મિત્રો આવી ગયો છું દુકાને. અને મારા પપ્પા ગયા છે એક મોટર કાઢવા, બોડી શોર્ટ છે. જો કેબલ ફોલ્ટ છે તો વહીવટ બધું નીંદ ઉકલી જાય. અને મોટરમાં ફોલ્ટ છે અંદર, તો મોટર લઈને આવશે આગળ. તો મિત્રો આવી ગઈ છે મોટર જે મારા પપ્પાએ કાઢી છે, બળી ગઈ છે. વાયરિંગ કાઢીને એસિડ ભરી દીધું છે એટલે સાફ થઈ જાય. અને હું કાપું છું એના પેપર. તો ગઈ દુકાનેથી આવ્યો તો ઘરે જમવા, જમી લીધું. અને અડધી પોણી કલાક જો આરામ કરી લીધો. અને લઈ લીધો છે ચા દુકાન હાટું. તો બસ હવે જાઉં દુકાને. તો મિત્રો મોટર બંધાઈ ગઈ છે અને હવે એક બેઝ ફિટ કરવાનો રહ્યો છે ખાલી. તો ફિટ કરી પાણી ભરીને ચેક કરી લઈશું. તો મિત્રો મોટર બંધાઈ ગઈ, ફિટ કરી દીધી, ચેક પણ કરી લીધી અને મોકલી પણ દીધી છે. તો હવે જો કાંઈ કામ આવે તો બતાવીશ. નકર સાંજે જવાનું થશે ઘરે, સાંજે જવું જ પડે. તો મિત્રો દુકાનેથી આવી ગયો તો ઘરેથી ગયો તો પાછો દૂધ દેવા સ્ટેશનમાં. દૂધ દઈને આવી ગયો પાછો ઘરે, પાછું જમી લીધું. જમીને ગયા હતા આપણે જે મોટર બાંધી એ ઉતારવા. તો ટ્રેક્ટરનો અવાજ આવતો છે, ઉતરી ગઈ મોટર. અને બસ હવે આજના વ્લોગમાં એટલું જ, કારણ કે
જાજી એવી લપ કરી નાખી છે અત્યારે. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.